Good morning, બાળકો. In this video, we are going to see our second topic, reflexive pronoun. આજે આપણે ગ્રામરનો બીજો ટોપિક વિશે અભ્યાસ કરીશું, જેનું નામ છે રિફ્લેક્સિવ પ્રોનાઉન અથવા તો એમ્ફેટિક પ્રોનાઉન. રિફ્લેક્સિવ પ્રોનાઉનનો અર્થ થાય છે સ્વવાચક અને પ્રોનાઉન એટલે કે સર્વનામ. રિફ્લેક્સિવ એટલે કે સ્વવાચક અને પ્રોનાઉન એટલે કે સર્વનામ. અને બીજું છે એમ્ફેટિક પ્રોનાઉન. એમ્ફેટિક એટલે કે ભારવાચક, પ્રોનાઉન એટલે સર્વનામ. બરાબર? રિફ્લેક્સિવ પ્રોનાઉન અને એમ્ફેટિક પ્રોનાઉન આજે આપણે એનો ડિટેલમાં અભ્યાસ કરશું. સૌથી પહેલાં તો એનો અર્થ સમજો કે રિફ્લેક્ટિવ એટલે કે રિફ્લેક્શન. બરાબર? રિફ્લેક્શન એટલે શું? તમે સાયન્સમાં તમે ભણ્યા હશો કે રિફ્લેક્શન એટલે કે પ્રતિબિંબ. બરાબર? આપણું અરીસામાં જોઈએ ને આપણું પ્રતિબિંબ આપણને જ દેખાય. બરાબર? રિફ્લેક્શન એટલે કે પ્રતિબિંબ. એટલે જનરલી ઇંગ્લિશમાં કર્તા એટલે કે સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ વાક્યમાં અલગ અલગ હોય છે. ફરીથી કહું છું, જનરલી ઇંગ્લિશમાં કર્તા અને કર્મ બંને અલગ અલગ હોય છે. ફોર એક્ઝામ્પલ જુઓ, આઈ સો હિમ. આઈ સો હિમ એનું ગુજરાતી આપણને આવડે છે. એનો અર્થ શું થાય? મેં તેને જોયો. અહીંયા કર્તા અલગ છે, કર્મ અલગ છે. બરાબર? શી કિલ્ડ હિમ. શી એટલે કે તે, કિલ્ડ હિમ તેણીએ તેને મારી નાખ્યો. શી અહીંયા કર્તા પણ અલગ છે અને કર્મ પણ અલગ છે. આઈ એટલે કે આપણે જે પહેલાં ભણ્યા હતા, આઈ એટલે કે પહેલો પુરુષ. બરાબર? પહેલો પુરુષ છે અને આ હિમ એટલે કે ત્રીજો પુરુષ છે. એટલે કે બંને વાક્યમાં કર્તા અને કર્મ બંને અલગ અલગ છે. બીજા વાક્યમાં પણ એવું છે. શી એટલે અહીંયા એક છોકરીની વાત છે, કિલ્ડ હિમ, અને અહીંયા છોકરાની વાત છે, તેણીએ તેને મારી નાખ્યો. બંનેમાં કર્તા અને કર્મ અલગ અલગ છે. આઈ વોઝ ટોકિંગ ટુ યુ. આઈ વોઝ ટોકિંગ ટુ યુ. અહીંયા પણ કર્તા અને કર્મ બંને અલગ અલગ છે. હું તારી સાથે વાત કરી રહ્યો હતો. હું અહીંયા પહેલો પુરુષ એક વચન અને તમારી સાથે એટલે કે બીજો પુરુષ એક વચન અથવા તો બહુવચન. બરાબર? તો અહીંયા પણ કર્તા અને કર્મ બંને અલગ અલગ છે. આઈ બીટ યુ. મેં તને ફટકાર્યો. અહીંયા પણ આ વાક્યમાં પણ કર્તા અને કર્મ બંને અલગ અલગ છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, હવે તમે માની લો કે કોઈ વાક્યમાં કર્તા અને કર્મ બંને એક જ હોય. તો કર્તા હોય એ જ એનું કર્મ હોય. ફોર એક્ઝામ્પલ, તમે અરીસામાં જુઓ છો, તમને શું દેખાય છે? આપણે અરીસામાં આપણો ફેસ જોઈએ છે. બરાબર? ઓકે. તો આપણે શું કહીશું કે મને અરીસામાં મારું પ્રતિબિંબ દેખાયું. એટલે શું દેખાયું? રિફ્લેક્શન દેખાયું. અરીસામાં તમને તમારું જ પ્રતિબિંબ દેખાય છે. બરાબર? તો આ જ વસ્તુ આપણે ગ્રામરમાં કરવાની છે. કર્મની જે અસર છે એ કર્તા પોતે જ ભોગવે છે. બરાબર? આ જ વસ્તુ આપણે ગ્રામરમાં કરવાની છે. કોઈ વાર કોઈ વાક્યનું કર્તા એ જ એનું કર્મ હોય છે. મેં હમણાં તમને અરીસાનું જે ઉદાહરણ આપ્યું એ તમને ધ્યાનથી સમજો કે અરીસામાં આપણે જોઈએ છે. બરાબર? તો કોઈ બીજી વ્યક્તિને જોઈએ છે? ના, અરીસામાં આપણે પોતાને જ જોઈએ છે. અરીસામાં આપણું જ પ્રતિબિંબ પાછું આવે છે. તો અહીંયા પણ એવું છે, અમુક વાક્યોમાં કર્તા એ જ કર્મ બની જાય છે, ત્યારે તે રિફ્લેક્સિવ પ્રોનાઉન બને છે. બરાબર? અહીંયા આપણે જોયું કે મેં તેને ફટકાર્યો. આઈ બીટ યુ. આઈ બીટ યુ. મેં તેને ફટકાર્યો. પણ કોઈ વાર આપણે એવું કહેવું હોય કે મને ફટકાર્યો, તો શું કહી શકાય? આઈ બીટ મી. નો, આ વાક્ય ખોટું પડે. આ રીતે બોલાય પણ નહીં. આઈ બીટ મી. ના, આ રીતે બોલાય પણ નહીં. પણ શું બોલાય?
મેં પોતાને ફટકાર્યો. આપણે આ રીતે બોલીએ છીએ ને, શુદ્ધ ગુજરાતી ભાષામાં આ રીતે બોલાય કે મેં પોતાને ફટકાર્યો. તો એમાં પોતાને માટે કયો શબ્દ વપરાય? મી નથી વપરાતો, એની જગ્યાએ શું વપરાય? માય સેલ્ફ. શું વપરાય છે? માય સેલ્ફ. મેં પોતાને ફટકાર્યો. બીજું એક્ઝામ્પલ જોઈએ. આઈ વોઝ ટોકિંગ ટુ યુ. હું તમારી સાથે વાત કરી રહ્યો હતો. અહીંયા કરતા અલગ છે, કર્મ અલગ છે. પણ જો એવું કહેવું હોય, તમે તમારી આજુબાજુ કોઈ નથી બેઠું, તમે રૂમમાં એકલા જ બેઠા છો, બરાબર, તો તમે તમારી સાથે વાત કરી રહ્યા છો, બરાબર, તો તમે શું કહેશો? કે હું મારી સાથે જ વાત કરી રહ્યો હતો. હું પોતાની સાથે વાત કરી રહ્યો હતો. તો પોતાની સાથે, તો એને યુ નહીં કહીએ, પણ મી નહીં કહીએ, પણ શું કહેશું? માય સેલ્ફ. તો આ માય સેલ્ફ છે ને, એ શું છે? રિફ્લેક્સિવ પ્રોનાઉન છે, જેમાં જે કરતા હોય છે એનું જ રિફ્લેક્શન પાછું આવે છે. કર્મની જે અસર છે, કર્મની અસર કરતા પોતે ભોગવે છે, ત્યારે તે રિફ્લેક્સિવ પ્રોનાઉન બને છે. બરાબર. અહીંયા જોઈએ, આઈ સો હિમ. આનું ગુજરાતી થાય કે મેં તેને જોયો. કરતા અલગ છે, કર્મ અલગ છે, બરાબર. અહીંયા હિમ કર્મ તરીકે વપરાયું છે. આઈ સો હિમ, મેં તેને જોયો. હવે આપણે એમ કહેવું હોય કે મેં અરીસામાં પોતાને જ જોયો, તો આપણે શું કહેશું? આઈ સો મી. ના, એવું નહીં કહીએ. આઈ સો મી, મેં મને જોયો, એ ગ્રામેટિકલ રીતે ખોટું થશે. જ્યારે આપણે બોલીએ છીએ વાક્યની રીતે કે મેં મને જોયો, તો એ ખરાબ લાગે, એવું ના બોલાય. મેં અરીસામાં પોતાને જોયો. તો પોતાને, એના માટે શું વપરાય? માય સેલ્ફ. તો આ જે માય સેલ્ફ છે ને, એ શું છે? રિફ્લેક્સિવ પ્રોનાઉન કહેવાય. એક બીજું એક્ઝામ્પલ આપું કે જ્યારે આપણે ઇન્ટરવ્યૂમાં જઈએ છીએ, બરાબર, ઇન્ટરવ્યૂ આપવા જઈએ છીએ, તો સૌ પ્રથમ જે ઇન્ટરવ્યૂ લેવાવાળા જે સાહેબો બેઠા હોય છે, આપણને ફર્સ્ટ ક્વેશ્ચન જ એ પૂછશે કે ટેલ મી સમથિંગ અબાઉટ યોર સેલ્ફ. યુ ટેલ મી સમથિંગ અબાઉટ યોર સેલ્ફ. તો યોર સેલ્ફ એટલે એનું ગુજરાતી શું થાય? એટલે કે તમારા વિશે કંઈક જણાવો. ટેલ મી એટલે કે કહો, જણાવો. સમથિંગ કંઈક, અબાઉટ ના વિશે, યોર સેલ્ફ તમારા વિશે કંઈક જણાવો. અહીંયા પણ જે સબ્જેક્ટ છે એ જ ઓબ્જેક્ટનું કામ કરે છે. એની પહેલાં એક્ઝામ્પલ પર જઈએ એની પહેલાં આપણે એક કોઠો જોઈ લઈએ, બરાબર, જે આપણે યુકેજીથી ભણતા આવીએ છીએ, જે આપણે ફર્સ્ટ સ્ટેન્ડર્ડથી ભણતા આવીએ છીએ, બરાબર. હવે જુઓ, અહીંયા ધ્યાન આપો. અહીંયા એક કોઠો દોરેલો છે. આ કોઠો આપણે ફર્સ્ટ સ્ટેન્ડર્ડથી ભણતા આવ્યા છીએ. તમને યાદ હશે, પહેલો પુરુષ, બીજો પુરુષ, ત્રીજો પુરુષ, એકવચન, પહેલો પુરુષ, એકવચન, પહેલો પુરુષ, બહુવચન. આ બધું આપણે ફર્સ્ટ સ્ટેન્ડર્ડથી ભણતા આવીએ છીએ, બરાબર. રિફ્લેક્સિવ પ્રોનાઉન પણ આની ઉપરથી જ બને છે. આનો જ એક ભાગ છે સિંગ્યુલર એટલે કે એકવચન, બરાબર. અહીંયા સિંગ્યુલર પર્સન આપ્યા છે, અહીંયા પ્લુરલ એટલે કે બહુવચન, બરાબર, પ્લુરલ પર્સન આપ્યા છે. આ બધા જે છે ને એને કહેવાય પર્સનલ પ્રોનાઉન. શું કહેવાય? પર્સનલ પ્રોનાઉન. તો આઈનું રિફ્લેક્સિવ પ્રોનાઉન, આઈ એટલે કે હું, બરાબર. હવે એનું રિફ્લેક્સિવ પ્રોનાઉન થશે માય સેલ્ફ, એટલે કે મારી જાતે. હું પોતે, પોતાને, મારી જાતે, માય સેલ્ફ. અહીંયા જે કરતા છે કર્મની અસર પોતે જ ભોગવે છે. આપણે પેલું અરીસાવાળું એક્ઝામ્પલ લીધું. તમે પાણીમાં જુઓ છો તો તમને તમારું જ પ્રતિબિંબ પાછું દેખાય છે, બરાબર. તો અહીંયા જેની વાત કરવામાં આવી છે એનું જ પ્રતિબિંબ એના પર પડે છે. આઈ એટલે હું, અને મારી જાતે એટલે કે માય સેલ્ફ. યુ, એક વચનમાં યુ હોય તો તું, બરાબર. પેલો એ
સિંગ્યુલર એક વચનમાં યુ હોય તો તું, અને એનું રિફ્લેક્સિવ પ્રોનાઉન થશે યોર સેલ્ફ. યોર સેલ્ફ એટલે કે તમારી જાતે, તમે પોતે, તમારી જાતે અથવા તો તમે પોતે. બરાબર. એના પછી છે હી. હી એટલે તે. અહીંયા યુ એટલે તું આપણે લખી દઈએ. હી એટલે તે. ત્રીજો પુરુષ એક વચન. આઈ એટલે હું. બરાબર. યુ એટલે તું, બીજો પુરુષ, આ પહેલો પુરુષ. તું એટલે બીજો પુરુષ, અને હી એટલે તે, જે વ્યક્તિ અહીંયા હાજર નથી, જેની આપણે વાત કરી રહ્યા છીએ, તે ત્રીજો પુરુષ. બરાબર. તો હીનું રિફ્લેક્સિવ પ્રોનાઉન થશે હિમસેલ્ફ, તેની જાતે. એનો અર્થ થાય તેની જાતે. એના પછી છે શી, તેણીની, છોકરી માટે વપરાય છે. હી એ છોકરા માટે વપરાય છે, શી એ છોકરી માટે વપરાય છે. શીનો પણ અર્થ તે થાય છે. બરાબર. શીનું રિફ્લેક્સિવ પ્રોનાઉન થશે હર સેલ્ફ, તેણીની જાતે. ઇટ એ કોઈ નિર્જીવ વસ્તુ, પ્રાણી, પક્ષી, ફૂલ વગેરે માટે વપરાય છે. કોઈ વસ્તુ માટે ઈટ વપરાય છે. બરાબર. તો એનું રિફ્લેક્સિવ પ્રોનાઉન થશે ઇટ સેલ્ફ. ઓકે. તો આ તો જોયું આપણે એક વચનના પર્સનલ પ્રોનાઉન, એનું રિફ્લેક્સિવ પ્રોનાઉન. હવે જોઈશું પ્લુરલ, બહુવચન. આઈ એટલે હું, પણ એનું બહુવચન થાય વી, અમે બધા. બરાબર. તો વી એનું બહુવચન, એનું રિફ્લેક્સિવ પ્રોનાઉન થશે અવર સેલ્ફ. હવે જો અહીંયા એક ગ્રામરનો ટોપિક કહી દઉં, આ લખું એની પહેલાં. વી એટલે અમે, એનું રિફ્લેક્સિવ પ્રોનાઉન થાય અમારી જાતે. બરાબર. હવે અહીંયા ગ્રામરમાં SELF એનું જ્યારે બહુવચન કરીએ છીએ ત્યારે VESમાં ફેરવાઈ જાય છે. બરાબર. અવર SELVES. જો એક એક્ઝામ્પલ આપું, દાખલા તરીકે નાઇફ. બરાબર. KNIFE, નાઇફ એટલે કે એક છરી. પણ હવે જેનું આપણે એનું પ્લુરલ કરવું હોય, એનું બહુવચન કરવું હોય તો KNIVESમાં ફેરવાઈ જાય છે બહુવચન. બરાબર. તો અહીંયા પણ એવું થશે યોર સેલ્ફ. યુ એટલે તું, અહીંયા એક જ વ્યક્તિની વાત છે, એક વચન. બરાબર. અને એનું જ્યારે આપણે બહુવચન કરવું હોય યુ એટલે તમે, અહીંયા વી એટલે અમે. વી એટલે અમે, અવર સેલ્ફ એટલે કે અમારી જાતે. યુ એટલે તમે, અને એનું બહુવચનમાં થશે, અહીંયા યોર સેલ્ફ હતું એક વચનમાં, અને એનું બહુવચન થશે યોર સેલ્ફ્સ. યોર VES, સેલ્ફ્સ. યોર સેલ્ફ્સ. ધે એટલે કે તેઓ, અને એનું રિફ્લેક્સિવ પ્રોનાઉન થશે ધેમ, VES, ધેમ સેલ્ફ્સ બહુવચનમાં. આ ત્રણેયનું બહુવચન થાય ધે, અને ધેનું રિફ્લેક્સિવ પ્રોનાઉન થાય ધેમ સેલ્ફ્સ. ફરીથી સમજીએ. આઈ એટલે હું, એનું રિફ્લેક્સિવ પ્રોનાઉન માય સેલ્ફ, મારી જાતે. યુ એટલે તું, એનું રિફ્લેક્સિવ પ્રોનાઉન યોર સેલ્ફ, તારી જાતે. બરાબર. SELF આ બધા એક વચનમાં જ વપરાય છે. તમે જો નોટ, ચોપડો પેન જોડે લઈને બેઠા હોય તો આ કોઠો નોટ ડાઉન કરી દેજો, જેથી વધારે ખ્યાલ આવે, આગળના એક્ઝામ્પલમાં તમને ખ્યાલ આવી જાય. એના પછી તું, યોર સેલ્ફ, તારી જાતે. હી, શી, ઇટ. હીનું થશે હિમસેલ્ફ, તેની જાતે. શીનું થશે હર સેલ્ફ, તેની જાતે. ઇટનું થશે ઇટ સેલ્ફ, તેની જાતે. એમાં પણ એવું થશે. હવે છે પ્લુરલ, બહુવચન. વી એટલે કે અમે, એનું રિફ્લેક્સિવ પ્રોનાઉન થશે અવર સેલ્ફ્સ, અમારી જાતે, અમે પોતે. યુ એટલે તમે, બહુવચનમાં હોય ત્યારે, એનું થશે યોર સેલ્ફ્સ, તમારી જાતે. ધે એટલે તેઓ, ધે એટલે તેઓ, એનું રિફ્લેક્સિવ પ્રોનાઉન થશે ધેમ સેલ્ફ્સ, તેઓની જાતે, તેઓ પોતે. બરાબર. તો આ તમે તમારા ચોપડામાં નોટ ડાઉન
કરી દેજો. જુઓ વિદ્યાર્થી મિત્રો, જ્યારે કોઈ કર્તા, કોઈ સબ્જેક્ટ કોઈ કાર્ય તેની જાતે જ કર્યું છે એવું દર્શાવે છે ત્યારે રિફ્લેક્સિવ પ્રોનાઉન દર્શાવે છે. રિફ્લેક્સિવ પ્રોનાઉન એ ક્રિયાપદ પછી અથવા તો વાક્યના અંતે વપરાય છે. બરાબર. અહીંયા આપણે કેટલાક ઉદાહરણ જોઈશું જે ગુજરાતીમાં આપેલા છે, આપણે એને ઇંગ્લિશમાં ફેરવવાના છે. મેં પોતાને અરીસામાં જોયું. મને અરીસામાં જોયું એવું ના બોલાય. આપણે પહેલાં જ કીધું સ્ટાર્ટિંગમાં જ કે મેં પોતાને અરીસામાં જોયું. બરાબર. તો મેં માટે શું વપરાય છે? આઈ. ઓકે. મેં પોતાને જ અરીસામાં જોયું. આઈ સો ઇન ધ મિરર. ચલો એવું કેવું હોય કે મેં અરીસામાં જોયું, પણ શું જોયું? કંઈક તો અહીંયા આપણે ક્લેરિફિકેશન આપવું પડે ને કે મેં અરીસામાં જોયું, પણ શું જોયું એ તો કહેવું પડે. તો મેં પોતાને જ અરીસામાં જોયું, મેં મારું જ પ્રતિબિંબ અરીસામાં જોયું. તો આઈ સો, આઈનું રિફ્લેક્સિવ પ્રોનાઉન અહીંયા લખશું આપણે. આઈ સો માય સેલ્ફ ઇન ધ મિરર. જ્યારે વાક્યનો કર્તા કોઈ અસર, ક્રિયાપદની અસર પોતે જ ભોગવે છે ત્યારે ત્યાં રિફ્લેક્સિવ પ્રોનાઉન આવે છે. બરાબર. તેણે પોતાને જ ઈજા પહોંચાડી. તેણે માટે આપણે શું લખીએ? આપણે કીધું હતું કે આઈ એટલે હું પહેલો પુરુષ, યુ એટલે તું બીજો પુરુષ, પણ તે માટે આપણે શું વાપરીએ છીએ? હી અથવા શી. છોકરી હોય તો શી અને છોકરો હોય તો હી. તો અહીંયા આપણે લખશું તેને એટલે હી. તેને ઈજા પહોંચાડી. હી હર્ટ. તેને ઈજા પહોંચાડી. પણ તેને કોને ઈજા પહોંચાડી? મને ઈજા પહોંચાડી? તમને ઈજા પહોંચાડી? તેને પોતાને જ ઈજા પહોંચાડી. તો એ પોતાને માટે શબ્દ કયો વપરાશે? હિમસેલ્ફ. બરાબર. તેણે તમને ઈજા પહોંચાડી. જો એવું હોય તો હી હર્ટ યુ. પણ ના, તેણે તો પોતાને જ ઈજા પહોંચાડી. તો એ પોતાને માટે આ રિફ્લેક્સિવ પ્રોનાઉન છે. હી હર્ટ હિમસેલ્ફ. અહીંયા પાસ્ટ ટેન્સ છે એટલા માટે આપણે અહીંયા હર્ટનું ભૂતકાળ હર્ટ લખ્યું, હર્ટ્સ લખ્યું નથી. બરાબર. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હોય, સાદો વર્તમાનકાળ, તો અહીંયા હર્ટ્સ આવે. ઓકે. નેક્સ્ટ એક્ઝામ્પલ. શ્વેતાએ પોતાને જ સજા કરી. સૌથી પહેલાં તો આપણે નામ લખી દઈએ શ્વેતા. બરાબર. ક્રિયાપદ લખી દઈએ સજા કરવું. આખું ક્રિયાપદ છે સજા કરી. સજા કરવું એને કહેવાય પનિશ્ડ. પોતાને જ. અહીંયા શ્વેતા એ છોકરી છે એટલે કે શેમાં આવશે? શ્વેતા શીમાં આવે. બરાબર. તો શીનું રિફ્લેક્સિવ પ્રોનાઉન શું થાય? તમે તમારા ચોપડામાં નોટ ડાઉન કર્યું હશે તો જોઈ લેજો કે શીનું રિફ્લેક્સિવ પ્રોનાઉન શું થાય. શીનું થાય હર સેલ્ફ. હર સેલ્ફ. બરાબર. શ્વેતાએ મને સજા કરી. મને સજા કરી. જો એવું હોય તો શ્વેતા પનિશ્ડ મી. ઓકે. પણ શ્વેતાએ પોતાને જ સજા કરી. તો શ્વેતા પનિશ્ડ હર સેલ્ફ. ઓકે. એના પછી તેઓએ પોતાને જ ઈજા પહોંચાડી. આના જેવું જ વાક્ય છે. તેણે પોતાને જ ઈજા પહોંચાડી. અહીંયા ખાલી સબ્જેક્ટ બદલાઈ ગયો છે. તેઓ માટે શું વપરાય? ધે વપરાય છે. તેઓ માટે શું વપરાય? ધે. ધે હર્ટ. તેઓએ ઈજા પહોંચાડી. પણ કોણે? તેઓએ પોતાને જ ઈજા પહોંચાડી. ધેમ સેલ્ફ્સ. બહુવચન છે એટલા માટે VELVES લાગશે. ધેમ સેલ્ફ્સ. જો કર્તાની અસર કર્મ પોતે જ ભોગવે છે. અહીંયા એની જ વાત કરવામાં આવી છે. તેઓની જ વાત કરવામાં આવી છે. કર્તા અને કર્મ બંને સરખા હોય તો એ રિફ્લેક્સિવ પ્રોનાઉન બને છે. આપણે સ્ટાર્ટિંગમાં જ વાત કરી હતી, આ બધા એક્ઝામ્પલ જોયા. બરાબર. ધે હર્ટ ધેમસેલ્ફ.
તેઓએ પોતાને જ સજા કરી. બરાબર. હવે લાસ્ટ એક એક્ઝામ્પલ છે યુ ટેક કેર. અહીંયા એમ લખ્યું છે જો કોઈ બીમાર હોય, આપણે કોઈના ઘરે ખબર કાઢવા ગયા હોઈએ તો આપણે શું કહીએ છીએ? તમે તમારું ધ્યાન રાખજો. આપણે એવું કહીએ છીએ કે તમે તમારું ધ્યાન રાખજો. યુ ટેક કેર. તમે ધ્યાન રાખજો, પણ કોનું? તમારું. તો યુનું અહીંયા રિફ્લેક્સિવ પ્રોનાઉન લખાશે. શું થશે? યોર સેલ્ફ. એક વચન હોય એટલે યોર સેલ્ફ, બહુવચન હોય તો યોર સેલ્ફ્સ. યુ ટેક કેર યોર સેલ્ફ્સ. તમે તમારું પોતાનું ધ્યાન રાખજો. બરાબર. અહીંયા એનું જ પ્રતિબિંબ કર્તા પર, કર્મનું જ પ્રતિબિંબ કર્તા પર પડે છે, ત્યારે તેને રિફ્લેક્સિવ પ્રોનાઉન કહેવાય છે. હવે જુઓ બીજા એક્ઝામ્પલ. આઈ ઇન્ટ્રોડ્યુસ્ડ બ્લેન્ક. એનો અર્થ થાય છે કે મેં પરિચય આપ્યો. બરાબર. મેં સ્ટુડન્ટની સામે પરિચય આપ્યો. મેં કોઈ આપણે હોલમાં ગયા તો બધા બેઠા હતા તો બધાની સામે મેં પરિચય આપ્યો. પણ બધાની સામે મેં કોનો પરિચય આપ્યો? તમારો પરિચય આપ્યો? તેમનો પરિચય આપ્યો? આ છોકરીનો પરિચય આપ્યો? ના, પણ આપણે એમ કહીએ કે મેં બાળકોને મારો પરિચય આપ્યો. મેં બાળકોને મારા વિશે પરિચય આપ્યો. તો આપણે શું કહેશું? આઈ ઇન્ટ્રોડ્યુસ્ડ માય સેલ્ફ. મેં મારો પોતાનો પરિચય બાળકોને આપ્યો. ટુ ધ સ્ટુડન્ટ્સ. આઈ ઇન્ટ્રોડ્યુસ્ડ માય સેલ્ફ ટુ ધ સ્ટુડન્ટ્સ. મેં બાળકોને મારો પરિચય આપ્યો. એવું કહેવાય. ત્યારે અહીંયા રિફ્લેક્સિવ પ્રોનાઉન વપરાય છે. બરાબર. એના પછી શી રૂઇન્ડ. રૂઇન્ડ એટલે કે બરબાદ કરી દેવું. રૂઇન એટલે બરબાદ થઈ જવું. બરાબર. અને અહીંયા પાસ્ટ ટેન્સ છે. શી રૂઇન્ડ. તેને બરબાદ કરી દીધી. તેને કોણે બરબાદ કરી દીધી? તેણે કોને બરબાદ કરી દીધી? મને બરબાદ કરી, તમને બરબાદ કરી. પણ જો એવું હોય શી રૂઇન્ડ, તેને પોતાને જ બરબાદ કરી દીધી. તો એવું લખવું હોય જ્યારે, તો અહીંયા આપણે શીનું રિફ્લેક્સિવ પ્રોનાઉન લખવું પડે હર સેલ્ફ. શીનું રિફ્લેક્સિવ પ્રોનાઉન થાય હર સેલ્ફ. તેને પોતાને જ બરબાદ કરી દીધી. તેજસ્વીની પ્રોમિસ્ડ બ્લેન્ક. તેજસ્વીનીએ વચન આપ્યું. કોને વચન આપ્યું? મને વચન આપ્યું? તમને વચન આપ્યું? એના ફાધરને વચન આપ્યું? બરાબર. એવું હોય તો લખી શકાય કે તેજસ્વીની પ્રોમિસ્ડ મી. ઓકે, વાક્ય સાચું. તેજસ્વીની પ્રોમિસ્ડ યુ. હા, વાક્ય સાચું છે. તેજસ્વીની પ્રોમિસ્ડ હર ફાધર. એ પણ વાક્ય સાચું છે. પણ જો એવું હોય કે તેજસ્વીનીએ પોતાને જ વચન આપ્યું, તો શું લખવું? તેજસ્વીની પ્રોમિસ્ડ હર સેલ્ફ. કેમ હર સેલ્ફ કેમ આવ્યું? આગળ પણ આપણે એક્ઝામ્પલ જોઈ લીધું શ્વેતાવાળું. કારણ કે તેજસ્વીની એ ત્રીજો પુરુષ એક વચન, હી શી ઇટ. તેજસ્વીની શેમાં આવે? છોકરી છે એટલે શીમાં આવે. શેમાં આવે? શી. તો આપણે શીનું અહીંયા રિફ્લેક્સિવ પ્રોનાઉન લખ્યું છે હર સેલ્ફ. એક લાસ્ટ એક્ઝામ્પલ જોઈ લઈએ. કંટ્રોલ બ્લેન્ક. જો આ થોડું અલગ એક્ઝામ્પલ છે, આમાં ક્યાંય સબ્જેક્ટ આપેલો નથી, તો તમે શેના ઉપરથી રિફ્લેક્સિવ પ્રોનાઉન લખશો? તો વિદ્યાર્થી મિત્રો, આ એક ઇમ્પેરેટિવ સેન્ટેન્સ છે, આજ્ઞાર્થ વાક્ય છે. આજ્ઞાર્થ વાક્યની શરૂઆત હંમેશા વર્બ એટલે કે ક્રિયાપદથી થાય છે. આજ્ઞાર્થ વાક્યની શરૂઆત હંમેશા ક્રિયાપદથી થાય છે. આ એક આજ્ઞાર્થ વાક્ય છે. કંટ્રોલ એટલે કે કંટ્રોલ રાખો, અંકુશ રાખો. પણ શેમાં? આપણે એવું કહેવું હોય તો એવું કહી શકીએ કે તમે તમારા પર કાબૂ રાખો, તમે તમારા પર અંકુશ રાખો. કંટ્રોલ યોર સેલ્ફ. શું થાય? કંટ્રોલ યોર સેલ્ફ. તમે તમારા પર કાબૂ રાખો.
જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક આપણે મહત્ત્વનો ટોપિક, એક મહત્ત્વની ચર્ચા કરીએ. એક એક્ઝામ્પલ જોયું હતું આપણે હમણાં જ, કંટ્રોલ યોર સેલ્ફ. તમારી જાતને અંકુશમાં રાખો, પોતે કાબુ કરો. બરાબર? કંટ્રોલ યોર સેલ્ફ, આજ્ઞાર્થ વાક્ય, ઇમ્પેરેટિવ સેન્ટેન્સ. તો એક ગ્રામરમાં એક નિયમ યાદ રાખો હંમેશા કે આજ્ઞાર્થ વાક્યમાં રિફ્લેક્સિવ પ્રોનાઉન જે હોય હંમેશા એ એક વચનમાં જ હોય છે. તમને એવું થતું હશે કે અહીંયા જો બહુવચન ના લખી શકાય, યોર સેલ્ફ્સ ના લખી શકાય, આપણે એનું બહુવચન થાય છે યોર સેલ્ફ્સ, ના લખી શકાય, ના, એ ખોટું પડે, યોર સેલ્ફ્સ ના લખાય. આજ્ઞાર્થ વાક્ય ઇમ્પેરેટિવ સેન્ટેન્સમાં હંમેશા રિફ્લેક્સિવ પ્રોનાઉન આવે તો એ હંમેશા એક વચનમાં જ લખાય છે, SELF. બરાબર? જો આપણી વાત હોય તો અવર સેલ્ફ, તેઓની વાત હોય તો ધેમ સેલ્ફ આવી જાય, પણ અહીંયા હંમેશા યોર સેલ્ફ. બરાબર? એક વચનમાં જ વપરાય છે. હવે આપણે કેટલાક ઉદાહરણો પર જઈશું, પણ એની પહેલાં એક ચર્ચા કરી દઈએ થોડી, કે આટલી વાર આપણે જે જોયા રિફ્લેક્સિવ પ્રોનાઉન. બરાબર? આટલી વાર આપણે રિફ્લેક્સિવ પ્રોનાઉન જોયા. રિફ્લેક્સિવ પ્રોનાઉન એ જરૂરી નથી કે વાક્યના અંતે જ હોય, તે વચ્ચે પણ હોઈ શકે અને વાક્યના અંતે પણ હોઈ શકે. બરાબર? આટલી વાર આપણે કીધું કે તેને પોતાને સજા કરી. બરાબર? તેને પોતાને જ ફટકાર્યો, તેને પોતે જ અરીસામાં જોયું, આપણે આ બધું કીધું. ઓકે, પણ મેં મારી મેં પોતે ઇન્ટ્રોડ્યુસ કર્યું, મેં મારી જાતે પરિચય આપ્યો, આ બધા આપણે એક્ઝામ્પલ અત્યાર સુધી જોયા. એક બીજું પણ એનો ટોપિક છે, એનો જ છે એમ્ફેટિક પ્રોનાઉન. એમ્ફેટિક પ્રોનાઉન એટલે કે ભારવાચક સર્વનામ છે બધા જ. બરાબર? રિફ્લેક્સિવ પ્રોનાઉન છે એ જ બધા એમ્ફેટિક પ્રોનાઉન જ છે. પણ જ્યારે કોઈ વાતને, સામેવાળી વ્યક્તિને આપણે કોઈ વાત ભારપૂર્વક રજૂ કરવી હોય તો એને ઇમ્ફેટિક પ્રોનાઉન કહેવાય. ત્યારે રિફ્લેક્સિવ પ્રોનાઉન વપરાય છે બધા આ જ આપણે જે જોયા એ, પણ એને કહેવાય ઇમ્ફેટિક પ્રોનાઉન. ફરીથી, જ્યારે કોઈ વાતને આપણે ભારપૂર્વક રજૂ કરવી હોય ત્યારે એ ઇમ્ફેટિક પ્રોનાઉન બની જાય છે. સ્ટાર્ટિંગમાં જ આપણે એક એક્ઝામ્પલ જોયું હતું કે મેં પાર્ટીમાં એન્જોય કર્યું. બરાબર? મેં પાર્ટીમાં એન્જોય કર્યું. પણ હવે આ વાતને આપણે ભારપૂર્વક કહેવી છે. બરાબર? અથવા તો તમે તમારા મિત્રો સાથે પાર્ટીમાં નથી ગયા, તમારા ફેમિલી સાથે પાર્ટીમાં નથી ગયા, તમે એકલા પાર્ટીમાં ગયા છો, શું તો તમે એન્જોય કરી શકશો? ના. પણ તો પણ તમારે એવું કહેવું હોય કે મેં પોતે પાર્ટીમાં એન્જોય કર્યું, હું એકલો ગયો હતો અને મેં પોતે પાર્ટીમાં એન્જોય કર્યું. આવી રીતે તમારે ભારપૂર્વક કોઈ વાત કહેવી હોય તો એના માટે ઇમ્ફેટિક પ્રોનાઉન મૂકવામાં આવે છે, જે કરતા પછી તરત મુકાય છે. આઈ myself enjoyed in the party. મેં પોતે પાર્ટીમાં એન્જોય કર્યું છે. બરાબર? જ્યારે આપણે આવી રીતે કોઈ વાત ભારપૂર્વક કહેવી હોય ત્યારે કરતા પછી ઇમ્ફેટિક પ્રોનાઉન મૂકવામાં આવે છે. બરાબર? એ ઇમ્ફેટિક પ્રોનાઉન બની જાય. આઈ કુક ફૂડ. બરાબર? આપણે એમ કેવું હોય કે મેં ખાવાનું બનાવ્યું, આઈ કુક ફૂડ. પણ હવે એમ કેવું છે કે મેં પોતે આ જમવાનું બનાવ્યું છે, કોઈની મદદ નથી લીધી, મેં પોતે આ ખાવાનું બનાવ્યું છે. તો આઈ myself cook food. બરાબર? નેક્સ્ટ, ગોપાલ hid behind the tree. ગોપાલ ઝાડ પાછળ સંતાઈ ગયો. ગોપાલે તેને ઝાડ પાછળ સંતાડી દીધી. ગોપાલ પોતે ઝાડ પાછળ સંતાઈ ગયો, નહીં કે બીજાને સંતાડી દીધી. ગોપાલ પોતે ઝાડ પાછળ સંતાઈ ગયો. ગોપાલ himself hid behind the tree. એના પછી વિરલ drew this picture. વિરલે આ ચિત્ર દોર્યું છે. વિરલે તેની જાતે આ ચિત્ર દોર્યું છે. વિરલે પોતે આ ચિત્ર દોર્યું, કોઈની મદદ લીધી નથી. તો વાક્યને આપણે જ્યારે ભારપૂર્વક કહેવું હોય ત્યારે કરતા પછી ઇમ્ફેટિક પ્રોનાઉન મૂકવામાં આવે છે. કરતા પ્રમાણે વિરલ એટલે કે હીમાં આવે તો હીનું થઈ જાય હિમસેલ્ફ.
વિરલ હિમસેલ્ફ ડ્રુ ધીસ પિક્ચર. વિરલે આ ચિત્ર તેની જાતે દોર્યું છે. એના પછી આઈ ડુ ધીસ વર્ક. મેં આ કામ કર્યું છે. મેં આ કામ મારી જાતે કર્યું છે. આઈ માયસેલ્ફ ડુ ધીસ વર્ક. આઈ માયસેલ્ફ ડુ ધીસ વર્ક. મેં આ કામ પોતે કર્યું છે, મારી જાતે કર્યું છે, કોઈની મદદ લીધી નથી. તો આ રીતે આપણે ભારપૂર્વક કહેવું હોય ત્યારે તે ઇમ્ફેટિક પ્રોનાઉન બની જાય છે. ઇમ્ફેટિક પ્રોનાઉન એ કરતા પછી મૂકવામાં આવે છે. રિફ્લેક્સિવ પ્રોનાઉન એ ક્રિયાપદ પછી અથવા તો વાક્યને અંતે મૂકવામાં આવે છે. એના પછી નૈતિક ડ્રોવ ધીસ કાર. નૈતિકે કાર ચલાવી છે, બરાબર. પણ એમ કહેવું હોય કે નૈતિકે પોતે કાર ચલાવી છે, તેને જાતે કાર ચલાવી છે, કોઈની મદદ લીધા વિના તેને આ કાર પોતે ચલાવી છે. તો શું કહેશું? નૈતિક હિમસેલ્ફ ડ્રોવ ધીસ કાર. એના પછી તમારા ઘરે કોઈ મોટી હસ્તી આવે, બરાબર, કોઈ ફિલ્મ સ્ટાર આવે, કોઈ કલાકાર, કોઈ સિંગર આવે, એક મહાન વ્યક્તિ કોઈ તમારા ઘરે આવે, બરાબર, અને તમે એમ કહેશો કે આજે તો સચિન તેંડુલકર આવ્યો, બરાબર. તમે તમારા મિત્રને એમ કહેશો, તમારો મિત્ર નહીં માને. તમે શું કહેશો? સચિન તેંડુલકર પોતે આવ્યો, સચિન પોતે આવ્યો અહીંયા. તો જ્યારે આપણે આ વાત ભારપૂર્વક કહેવી હોય, સચિન પોતે આવ્યો, તો એના માટે શું વપરાય? હિમસેલ્ફ. કેમ કે સચિન એ શેમાં આવે છે? કયા પ્રોનાઉનમાં આવે છે? પર્સનલ હીમાં આવે છે ને સચિન. સચિન હિમસેલ્ફ કેમ હિયર. સચિન પોતે અહીંયા આવ્યો હતો, બરાબર. તો આ રીતે આપણે આજે રિફ્લેક્સિવ પ્રોનાઉન અને બીજું ઇમ્ફેટિક પ્રોનાઉન, સ્વવાચક સર્વનામ અને ભારવાચક સર્વનામ, એ આજે આપણે ભણ્યા. તો આની ઉપરથી તમારે વીસીમાં જે એક્ટિવિટી છે, વીસીની એક્ટિવિટી તમારે પેજ નંબર 8 ઉપર એક્ટિવિટી 9 અને એક્ટિવિટી 10. એક્ટિવિટી 9 એ તમારે CWના ચોપડામાં લખવાની છે અને એક્ટિવિટી 10 જે છે એ તમારે વીસીમાં જ પૂરવાની રહેશે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે એક બીજો ટોપિક ભણીએ છીએ આજે, કાર્ડિનલ એન્ડ ઓર્ડિનલ નંબર, બરાબર. આની પહેલાં આપણે રિફ્લેક્સિવ પ્રોનાઉન, ઇમ્ફેટિક પ્રોનાઉન ભણી ગયા અને હવે આ બીજો ટોપિક કાર્ડિનલ નંબર એન્ડ ઓર્ડિનલ નંબર. તો કાર્ડિનલ ને ઓર્ડિનલ નંબર એટલે શું? તો જુઓ, કાર્ડિનલ નંબર એટલે કે અંક સંખ્યા. આપણને ખબર જ છે કાર્ડિનલ ને ઓર્ડિનલ નંબર, પણ આજે આપણે એને થોડું ડિટેલમાં ભણશું. કાર્ડિનલ નંબર એટલે કે અંક સંખ્યા અને ઓર્ડિનલ નંબર એટલે કે ક્રમવાચક સંખ્યા. તો કાર્ડિનલ નંબર કોને કહેવાય? તો જે સંખ્યા, જે નંબર આપણે ગણવામાં કે લખવામાં વપરાય છે, બરાબર, જે સંખ્યાઓ કે જે ગણવામાં અને લખવામાં વપરાય છે એને આપણે કહીશું કાર્ડિનલ નંબર. 1 2 3 4 5 6. દાખલા તરીકે એમ કેવું છે કે આ ચોક છે, બરાબર. તો આ કેટલા ચોક છે? 1 2 અને 3. આ 3 ચોક છે, બરાબર. તો ગણવામાં કે લખવામાં વપરાતી હોય તો એ કહેવાય કાર્ડિનલ નંબર. પણ કોઈ વસ્તુ, કોઈ સંખ્યા જે છે એ કોઈ વસ્તુની પોઝિશન દર્શાવે છે, કોઈ વસ્તુની સ્થિતિ દર્શાવે છે, ત્યારે તેને ઓર્ડિનલ નંબર કહેવાય છે. ધ નંબર વિચ એક્સપ્લેન પોઝિશન. કોઈ વસ્તુનો રેન્ક દર્શાવે છે, કોઈ તારીખ દર્શાવે છે, ત્યારે તેને ઓર્ડિનલ નંબર કહેવાય. કે આ વસ્તુ કયા ક્રમે છે, પ્રથમ ક્રમે છે, બીજા ક્રમે છે, ત્રીજા ક્રમે છે. તમે લાઇનમાં ઊભા છો પણ તમે કયા ક્રમે ઊભા છો, તમારી કઈ સ્થિતિ, કયા નંબરની સ્થિતિ છે, તો એ સ્થિતિ દર્શાવવા માટે ઓર્ડિનલ નંબર વપરાય છે. જેમાં રેન્ક આવે છે, ડેટ આવે છે, કયો ક્રમ આવે છે, તો એને ઓર્ડિનલ નંબર કહેવાય, બરાબર. તો આપણે જોઈશું આ સાઈડ જે મેં લખ્યા છે એ કાર્ડિનલ નંબર છે, અંક સંખ્યા જેને કહેવાય. 1 2 3 4 5 6 7 8 આ બધા કહેવાય કાર્ડિનલ નંબર, બરાબર. તમે નાનપણથી જ ભણતા આવ્યા છો, યુકેજી, એલકેજી, યુકેજી, ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, એ બધામાં, આ બધા ધોરણોમાં પહેલા બીજા ધોરણ તમને શીખવાડ્યું છે કે 1 2 3 4. પણ એ નથી ખબર કે આને કયા નંબરો કહેવાય, એ નથી આપણને શીખવાડ્યું. એને કહેવાય કાર્ડિનલ નંબર, બરાબર. અને તમને આપણે કોઈ નાના છોકરાને પૂછીએ કે ઇન વિચ સ્ટાન્ડર્ડ યુ સ્ટડી, ઇન વિચ સ્ટાન્ડર્ડ, તો એ આપણને શું કહેશે? આઈ એમ ઇન ફર્સ્ટ સ્ટેન્ડર્ડ.
હું પહેલા ધોરણમાં છું. તો પહેલાને કહેવાય ફર્સ્ટ. એ શું બતાવે છે? એની સ્થિતિ દર્શાવે છે, એની પોઝિશન દર્શાવે છે કે એ ધોરણમાં છે, પણ એ કયા ધોરણમાં છે, બરાબર, કયા ક્રમે છે. તો એકને ઓર્ડિનલ નંબરમાં ફર્સ્ટ દર્શાવાય છે, ફર્સ્ટ, અને એને શોર્ટમાં આ રીતે લખાય 1 અને પછી ST. એનો મતલબ થાય ફર્સ્ટ એટલે કે પહેલું. પછી 2, TWO 2 કાર્ડિનલ નંબર, અને એને ઓર્ડિનલમાં લખવું હોય તો કેવી રીતે લખાય? સેકન્ડ. 2 કરીને પછી સાઈડમાં ઉપર ND એવું લખાય છે. એને શું વંચાય? સેકન્ડ. સેકન્ડનો અર્થ થાય બીજું, બીજા ક્રમે. એના પછી કાર્ડિનલ નંબર 3, તો 3નો ઓર્ડિનલ નંબર શું થશે? થર્ડ. શું વંચાય? થર્ડ. 3 લખવાનો અને પછી ઉપર લખવાનું RD, થર્ડ એટલે કે ત્રીજું. એ જ રીતે ફોર્થ, 4 અને પછી TH એટલે કે ફોર્થ. ફોર્થ એટલે કે ચોથું, બરાબર. પછી છે ફિફ્થ એટલે કે પાંચમું. એ જ રીતે સિક્સ્થ, છઠ્ઠું, સેવન્થ, સાતમું, એઇથ, આઠમું. જો અહીંયા 8માં અહીંયા EIGHT, 8 એટલે કે 8, બરાબર, 8. અને એનું જ્યારે ઓર્ડિનલ કરશું ને ત્યારે શું થશે? EIGHTH, 8th. 8 કરીને પછી સાઈડમાં TH લખાય છે. એ જ રીતે 9નો સ્પેલિંગ જોજો, NINE. 9નો સ્પેલિંગ શું થાય? NINE. 9 એટલે 9. આ કાર્ડિનલ નંબર છે, પણ જ્યારે 9ને આપણે ઓર્ડિનલમાં લખશું ને ત્યારે આ રીતે લખાય 9th. સ્પેલિંગમાં આ રીતે લખાય, ઈ નીકળી જાય, NINTH. નવમું ક્રમ. અને 10thને લખાય TENTH, બરાબર. તો આ રીતે લખાય. હવે આપણે એના આગળના થોડા નંબરો વિશે અભ્યાસ કરશું. જો અહીંયા મેં કેટલાક કાર્ડિનલ ને ઓર્ડિનલ લખ્યા છે આગળના, બરાબર, 11થી. 11 એટલે કે 11, બરાબર. 11 એટલે 11, 12 એટલે 12. આ બધા કાર્ડિનલ નંબર છે 50 સુધી. હવે આપણે એનું ઓર્ડિનલ કરવું હોય તો કઈ રીતે લખાય? ઘણીવાર ઘણા બધા સ્ટુડન્ટ સ્પેલિંગ મિસ્ટેક કરે છે. એક્ઝામમાં ખાલી આ રીતે પૂછાય છે 11th. હવે એનો સ્પેલિંગ લખો. ઘણીવાર સ્પેલિંગમાં ભૂલ થાય છે, બરાબર. તો અમુક સ્પેલિંગો એવા છે જેને આપણે યાદ રાખવા જેવા છે, માઇન્ડમાં રાખવા જેવા છે. 11 તો એનું ઓર્ડિનલ થશે 11th એટલે કે કયો ક્રમ? 11મું. 12નો સ્પેલિંગ જુઓ, TELVE. 12 એટલે 12, કાર્ડિનલ નંબર છે, પણ 12ને આપણે જ્યારે ઓર્ડિનલમાં ફેરવશું ને ત્યારે શું વંચાય? 12th. મોસ્ટલી આ સ્પેલિંગ એક્ઝામમાં આવે છે, ઘણા બધા સ્ટુડન્ટ આમાં ભૂલ કરે છે. TWELVE, તો અહીંયા VE નીકળી જશે, એની જગ્યાએ શું મુકાય? FTH, 12th એટલે કે 12મું. એના પછી 13th એટલે કે 13મું, 14th 14મું, 15th 15મું. બધાને આ જ રીતે દર્શાવવામાં આવે છે, સાઈડમાં TH લખાય છે. અંકોમાં દર્શાવવાનું કીધું હોય, તમને એક્ઝામમાં એમ આપ્યું કે ચલો 13th એને અંકોમાં દર્શાવ, તો આ રીતે લખાય 13 અને પછી બાજુમાં TH, 13th. એના પછી જેમાં તમે ભૂલ કરો છો એવા સ્પેલિંગો જોઈ લઈએ. 20 એટલે કે એને ઇંગ્લિશમાં કહેવાય 20, કાર્ડિનલ નંબર છે, TWENTY. પણ એને આપણે ઓર્ડિનલમાં ફેરવશું ને ત્યારે Y નીકળી જશે અને એનું શું થશે? ગ્રામરમાં IETH. નિયમ પ્રમાણે TWENTIETH એને શું વંચાય? 20th. શું વંચાય? 20th એટલે કે 20મું. હવે એના પછી 21 એટલે કે 21. એવું ને એવું ઓર્ડિનલમાં છે. 20નું તો 20 એમ જ લખાશે, પણ જ્યારે આપણે એમ કહેવું હોય કે 21મું તો શું લખાય? 21st. 22મું એમ લખવું હોય તો 20 અને પછી સેકન્ડ આ રીતે લખાય. આમાં ભૂલ કરવાની નહીં. 22nd. 23મું લખવું હોય તો 23rd, બરાબર. 24મું લખવું હોય તો 20 પાછું 4th. આપણે ફર્સ્ટ સેકન્ડ થર્ડ છે ને, ફર્સ્ટ સેકન્ડ અને થર્ડ
આમાં જ ખાલી આપણે યાદ રાખવાની જરૂર છે. આ 3 અલગ છે થોડા, પણ બીજા બધામાં પાછી TH જ આવે છે. બીજી બધી સંખ્યાઓમાં TH મોસ્ટલી TH જ આવે છે. ખાલી ફર્સ્ટ, સેકન્ડ ને થર્ડ આ 3માં ધ્યાન રાખવાની જરૂર છે. 31મું હોય તો 31st, 32મું હોય તો 32nd, 33મું હોય તો 33rd, પણ જો 34મું હોય તો 30 પછી 4th. બરાબર. એ જ રીતે 30, 30 તો એમાં પણ એવું જ થશે THIRTIETH, 30th. હવે અહીંયા 40 નો સ્પેલિંગ જુઓ, FOURTY, 40 એટલે કે 40. હવે એને આપણે જ્યારે ઓર્ડિનલમાં ફેરવવું હોય ત્યારે 40th, FOURTIETH, 40th. 50નું થાય FIFTY, 50 એટલે કે 50, પણ હવે આપણે એને ઓર્ડિનલમાં ફેરવવું હોય 50મું તો FIFTIETH, 50th. આની ઉપરથી આપણે કેટલાક એક્ઝામ્પલ જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે એના ઉપરથી ઉદાહરણ જોઈશું કેટલાક. મેં પ્રથમ ક્રમાંક મેળવ્યો. બરાબર. પ્રથમ અહીંયા આપણને ખ્યાલ આવી જાય કે પ્રથમ એ શું છે, કાર્ડિનલ નંબર હોય તો 1 2 3 4 એવું લખેલું હોય, પણ ઓર્ડિનલ નંબર હોય તો પ્રથમ, પહેલું, બીજું, ત્રીજું એવું લખેલું હોય. બરાબર. તો અહીંયા પ્રથમ એટલે કે ઓર્ડિનલ નંબર છે. આઈ મેળવવું ને કહેવાય ગોટ, મેળવ્યો એટલે કે ગોટ, આઈ ગોટ ધ ફર્સ્ટ રેન્ક. રેન્ક એટલે ક્રમાંક. બરાબર. અહીંયા એક બીજી વસ્તુ જોઈએ આપણે. ઓર્ડિનલ નંબરની પહેલાં આર્ટિકલ ધ મૂકવામાં આવે છે. ગ્રામરનો રૂલ્સ. ઓર્ડિનલ નંબરની પહેલાં આર્ટિકલ ધ મૂકવામાં, બધા જ ઓર્ડિનલ નંબરની પહેલાં આર્ટિકલ ધ મુકાય છે. એના પછી મારે 2 બહેનો છે. I have 2 sisters. જો અહીંયા કાર્ડિનલ નંબર છે એટલે આપણે 2 લખ્યું. I have 2 sisters. બરાબર. એના પછી ટુડે ઇઝ, પહેલાં કીધું એ પ્રમાણે ઓર્ડિનલ નંબરને તારીખમાં પણ લખવામાં આવે છે. તારીખમાં પણ ઓર્ડિનલ નંબર જ લખાય. ટુડે ઇઝ સપ્ટેમ્બર 19th. આજે 19મી સપ્ટેમ્બર છે. બરાબર. એના પછી આઈ એમ ધ 4th પર્સન ઇન ધ લાઇન. હું આ લાઇનમાં ચોથો વ્યક્તિ છું, અથવા તો હું આ લાઇનમાં ચોથા ક્રમે ઊભો છું. બરાબર. તો આઈ એમ ધ 4th પર્સન ઇન ધ લાઇન. આ હરોળમાં હું ચોથા ક્રમે છું. બરાબર. તો એ જ રીતે આજે આપણે કાર્ડિનલ અને ઓર્ડિનલ નંબર વિશે અભ્યાસ કર્યો. મહત્ત્વના મુદ્દા તમે તમારા ચોપડામાં નોટ ડાઉન કરી લેવા.